સાયબર ક્રાઇમ સેલા 3.16 કરોડના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના ગુનામાં આરોપીઓને અમદાવાદ તથા વડોદરાથી પકડી પાડી સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સ ગાંધીનગર ગુજરાત દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. સાયબર ક્રાઇમના ગુનાઓને અટકાવવા સામે પોલીસ મહાનિદેશક સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે લક્ષ્મીનારાયણ રાવ સાહેબ તથા પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિત રાઠોડ સાહેબના કડક અને સઘન કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. સૂચનાના આધારે પોલીસે કાર્યવાહી કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતમાં થઈ રહેલા સાયબર ફ્રોડ સંબંધે અસરકારક કામગીરી કરવા માટે માનનીય ડીજીપી સર KLN રાવ સર અને આઈજી મેમ પરીક્ષિતા રાઠોડ મેમ દ્વારા સતત માર્ગદર્શન અને સૂચન આપવામાં આવે છે. તે અનુસંધાને જ ગત 26 જાન્યુઆરી 2026ના રોજ એક ગુનો નોંધવામાં આવેલો છે. ગુના રજિસ્ટર નંબર 9/26 કે જેમાં ફેસબુક અને વોટ્સએપના માધ્યમથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી અને જે અરજદાર ફરિયાદી છે એમનો સંપર્ક કરવામાં આવે છે અને એમને CBOE નામની ફેક ક્રિપ્ટો એપ્લિકેશનમાં ઇન્વેસ્ટ કરી અને ઊંચા નફાની લાલચ આપવામાં આવે છે. જે અનુસંધાને એ ફરિયાદ જે નોંધવામાં આવી છે એમાં તપાસ કરવામાં આવી છે અને ટોટલ જે ફરિયાદી છે એની સાથે 3.16 કરોડની છેતરપિંડીની ફરિયાદ છે એ દાખલ કરવામાં આવી. આ ફરિયાદમાં જે તપાસ કરવામાં આવી એમના અંતે ટોટલ આ જે ઘટના છે એમાં 26થી વધુ એકાઉન્ટ જે છે એમાં સામેલ છે અને 116થી વધુ સાયબર ક્રાઇમની ફરિયાદો છે એ પણ આમાં દાખલ થયેલી છે અને ટોટલ જે એનો મેગ્નમ છે 82.67 કરોડ જેટલું સાયબર ફ્રોડ છે એ આ આરોપીઓ દ્વારા કરવામાં આવેલો છે. આ જે ફરિયાદ છે એના અનુસંધાને ટોટલ 5 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે, જેમાં સિંધુ ઉર્ફે સિંગુ સન ઓફ રામચંદ્રભાઈ બોડાણા અમદાવાદ, કપિલ ઉર્ફે લકી જયંતિલાલ ચૌહાણ, જય ગણેશ શિવજ્ઞાનમ પિલ્લઈ વાસણા વડોદરા, કુંજ કૃષ્ણેશ કુમાર દવે નડિયાદ અને મનીષ લક્ષ્મણજી જાંગીર બરોડા જોધપુર રાજસ્થાન. આ જે આરોપીઓ છે તેમની મેઇન મોડસ ઓપરેન્ડી એ હતી કે એ લોકો મ્યુલ એકાઉન્ટ છે એ ભાડે આપતા હતા અને તેમાંથી પોતાનું જે કમિશન છે એ મેળવતા હતા. આ જે ફરિયાદ છે અને એની સાથે જે લિંક્ડ ઓનલાઈન ફરિયાદો છે તેની મેજોરિટી જે મોડસ ઓપરેન્ડી જોવામાં આવે તો એમાં ડિજિટલ અરેસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ ફ્રોડ અને UPI રિલેટેડ ફ્રોડ છે એ આમાં સામે આવે છે. ટોટલ 8 મોબાઈલ છે આમાં જપ્ત કરવામાં આવ્યા છે અને આપના માધ્યમથી હું આવી કોઈ પણ એક્ટિવિટીમાં યુથને ન પડવા માટે પણ વિનંતી કરવા માંગુ છું. કોઈ પણ બેંક ખાતાઓ કે સિમ કાર્ડ છે એ ભાડે ન આપવા અને આવો કોઈ આપને અપ્રોચ કરે છે કોઈ વ્યક્તિ તો પણ તાત્કાલિક પોતાના નજીકના પોલીસ સ્ટેશનમાં આપે સંપર્ક કરવો. સાથે સાથે જ્યારે પણ તમારી સાથે આવી કોઈ પણ ઘટના બને તો તાત્કાલિક 1930 એટલે કે 1930 ઉપર સંપર્ક કરવો. આ જે ફરિયાદ છે એના અનુસંધાને આગળની તપાસ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.